અરે લીલા બેન આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી- શ્રી કૃષ્ણ. હા તમને પણ 2 વખત જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. આ જો હવે ગણપતિ આવી રહ્યા છે બરાબર. ગણેશ ઉત્સવ આપણી સોસાયટીમાં રંગે ચંગે આપણે ઉજવવાનું છે. વર્ષોથી આપણે ઉજવતા આવ્યા છીએ. તો આ વખતે પણ આપણે ગણપતિ બાપાનું આયોજન કર્યું છે. સરસ મજાની મૂર્તિ નોંધાવવાની છે. 10 દિવસનો ઉત્સવ હશે. હા તો લીલાબેન હવે તમારી કઈ લીલા બતાવો. બતાવ ને. હા આ વખતે નવું છે. અચ્છા આ ટમાટર બડે મજેદાર. ઓહો ટમાટર બડે મજેદાર. આ ટમાટર બડે મજેદાર. આ ટમાટર બડે મજેદાર. એ ઓ લીલાબેન લીલાબેન ટમાટર તો મજેદાર જ છે. આપણે ક્યાં એની વાત છે? હવે હું તમને આ લીલાની વાત નથી કરતો. પ્રમુખ તમને તો ખબર હતી કે વચ્ચે કેટલા મોંઘા ઉઠા હા, એ ટમાટર સાચી. 200 રૂપિયા કિલો થઈ ગયેલા. તો પછી? એટલે પડી ગીત ગાતી છું. આ ટમાટર બડે મજેદાર. ઓહો ટમાટર બડે મજેદાર. તમે તે ટમાટર જેવા જ છો એટલે કે માફ કરજો તમે છે ને લાલ ટામેટી જેવા જ છો. હજુ પણ ખોટું ના લગાડતા. તો આપણે થોડુંક મનમાં હતું તે કહી દીધું. પણ હું એમ કહેતો હતો લીલાબેન કે હું તમને એ લીલાની વાત નથી કરતો. આમાં કઈ ફાળો લખાવો એ લીલાની વાત. આ લીલા બતાવો. જો ફાળો લખાવું ને એ પહેલા થોડીક વાત કરી દેવી છે. આ ગયા વર્ષે મારી હાથે બહુ મોટો અન્યાય થયેલો હતો. શું વાત કરો છો? હા આ તમારા રહેતા આપણી સોસાયટીમાં મારી હાથે અન્યાય થાય તો મને કેમ ચાલે? હા હું પ્રમુખ છું. મારે કેવું જોઈએ તમારે? તમે વિચાર તો કરો. હા. હા સત્યનારાયણની કથા કરાવેલી. કથા કરાવેલી. હા હા. તો ત્યારે મારી હાથે શું થયું? મને અડધો દળિયો હો મહિલોની પ્રસાદ. શું વાત કરો છો? અડધો દળિયો પણ ના આપ્યો? હા અને પંચામૃત એક ચમચી હોની માયલું. અને બીજી મોટી વાત મેં ચોકલેટ નો પ્રસાદ ધરાવેલો ગણપતિ બાપાને. એમ? અડધી ચોકલેટ મારા ઘર સુધી નથી પહોંચી. ઓ આ છે ને હું આનો તપાસ કરીશ આની. તપાસ નથી કરવાની, તમારે કરવાનું જ છે. આમ કરો તો કેમ ચાલે? અરે, આપણી કમિટી બેસાડીશ ને. તમારી સાથે અન્યાય શા માટે થયો એના માટે હું કમિટી નિમીશ. વાંધો કમિટીના નહીં. સભ્યો છે ને આ બધી વાતની તપાસ કરશે બરાબર. એ જે થવાનું એ થાય. હા. પણ અત્યારે તમે જોઈ લો હા. આ વડે હા. 2 દળિયા આખા ભરેલા પ્રસાદ. હા. બરાબર. હા, મળી જશે, પછી વાળકો ભરીને પેલું પંચામૃત. અને પંચામૃતે આવી જશે. હે? અને સૌથી મોટી વસ્તુ હા બોલો. મારા ઘરેથી જે પ્રસાદ આવે ને હા. એટલે ઠાળો ભરીને પાછો ઘરે આવવો જ જોઈએ. હા એ આવી જશે. હા હવે એમ કયો તમારી બધી ડિમાન્ડ પૂરી થશે. પણ તમે હવે બોલો કેટલા લખું? હા, લખો લખો. આપણે તો દર વખતે ડીલ ખોલી લખાવેલા છે કે નહીં? હે? બોલો 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 બોલો. પૂરા 11 રૂપિયા હે? પૂરા 11 રૂપિયા? લખજો. હે મોટા અક્ષરે લખજો. એમાં લખજો લીલા લીલાચંદ સોની. મોટા અક્ષરે લખજો. અને છે ને જો મારા વનનું નામ છે ને લીલાચંદ એવો એમ જરાક મોટું આવવું જોઈએ. હે અને આપણે કીધી એ ડિમાન્ડ. જય શ્રી કૃષ્ણ. લીલા નામ. લીલા નામ 11 રૂપિયા કઈ વધારે નહીં થઈ ગયા ને? લીલા લીલાચંદ સોની. अरे प्रमुख હા काय को बुलाया इधर? અરે શું વાત છે ભાઈ? કેવું ચાલે? એકદમ એકા દૂરી ચોગ્ગો પંજો છગ્ગો રાની ગુલામ બાદશાહ. ये अपने अपन ने धंधा चेंज कर दिया है. अच्छा धंधा चेंज कर दिया? क्यों भाई? क्यों धंधा क्यों चेंज कर? धंधा ऐसे एकदम चेंज नहीं करने का. जीवन में बहुत तकलीफ पड़ जाता है. बोल. हाँ सुना. मैंने ना अपना नाम भी चेंज किया है. એટલે नेम नाम चेंज कर डाला? अरे ऐसे नाम कैसे चेंज कर डाला तूने? क्या नाम रखा नया? नाखून कटर. ना जो कोई भी ये ची चा चू करेगा ना हाँ नाखून से काट देगा. नाखून से काटेगा कि नील कटर से काटेगा? तू चुप रहेगा तो ठीक है, वरना तेरा भी चू चा चू नाखून से काटूंगा. अरे नहीं भाई वो ऐसा मत कर. मैं बाल बच्चे वाला आदमी है. तू मेरा कुछ काटने की बात मत कर. अभी ये मेरे को बोल के तू अभी आया है सोसाइटी के सब लोगों को बुलाया मैंने बराबर. समझी गया ने भाई? हाँ गुजराती तो समझता है ना तू? गुजराती लोगों की सोसाइटी में रहता है. हाँ समझता तो है ना दिखरा? ज्यादा नहीं बोलेगा, सीधा तो पॉइंट पे. हाँ 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 चल आपने सीधा पॉइंट पर आ जाते हैं. तू मेरे को बोल अभी तू कितना चंदा लिखाएगा? हाँ गणपति बापा लाना है ना अपने को. 10 दिन का उत्सव है. हाँ दिखा. मेरा कोई गणपति बापा के साथ लेन देन नहीं है. फिर भी क्या बात करता है? फिर भी ये नाखून कटर से जितना काट के पैसा मिलेगा ना ओ बापरी. सारा गणपति में
देगा। ક્યા વાત હે બહુ સરસ એકદમ ઉમદા કામ કર્યું છે. મોટા મોટા નોકરીવાળા નથી આપતા ને તમારા જેવા લોકો એટલે કે આઈ મીન તમારા જેવા કામ કરવાવાળા લોકોએ પૈસા આપે છે. બહુ સારી વાત કહેવાય ભાઈ. કેટલા રૂપિયા લખો બોલો, જલ્દી જલ્દી જટ લખો, બોલો કેટલા રૂપિયા લખો. वो नाम के आगे खाली रखो सर। अच्छा नाम कितना दे सकेगा वो अभी अपन नहीं बता पाएगा ना। अच्छा ऐसे कैसे लिखना तो पड़ेगा ना बाबा. अभी तुमको काटेगा हाँ? तो तुम्हारा लड़का लड़की मुझे कितना पैसा देगा वो कैसे पता चलेगा। અરે ભાઈ પણ લખવું તો પડે ને ભાઈ. ઇતના દાદાગીરી નહીં કરવાની હે, પહેલા જ કહી દઉં છું હું તમને. अच्छा तो लिख। હા લીખા. अगर तेरे को मैं काटूं तो तेरा लोग मेरे को कितना पैसा देगा। અરે યાર તું કાટવા કટવાની વાત નહીં કરને ભાઈ. હવે સીધી રીતે બોલ ને કેટલા રૂપિયા લખવાના છે. આ બધાથી હું ગભરાતો નથી, આ તો ટાઈમ પાસ કરતો તો દીકરા. હે અરે તું કાટવા તું પાને રમવા વાળો માણસ છો ને આ નીલ કટર લઈને કેમ ફરો છો? હવે નીલ કટર લઈને તું ક્યાં મારવા દોડે છે? હવે મને ખબર છે આનાથી નક જ કપાય, કોઈનું કાંઈ બીજું કાંઈ કપાય નહીં. પકડતા રે. હવે કેમ મને કેટલા લખવાના हाँ છે? प्रमुख यार सबके सामने इम्प्रेशन डाउन करेगा क्या। हाँ तो अभी प्रमुख- ये जो अपना ये पत्तेबाजी में ना पैसा नहीं रहा है इसलिए बिजनेस चेंज करने को मांगता है। अरे वो बाद में कर लेना, लेकिन तो- अभी गणपति के पहले तू खेल, अच्छा खेल. भगवान अरे गणपति का नाम गणपति बापा ऐसा बोल के खेल. अच्छा दाव लगा. अच्छा दाव लगेगा, हाँ। खेलेगा, सब कुछ करेगा अपन, हाँ हाँ फिर सबका बदला लेगा। अच्छा लेना लेना, किसी को बोलना मत है. सबका किसी का बदला लेना. पैसा नहीं लेने का, सब मेरे खर्चे में डाल देना। वाह क्या શું ગણેશ ભક્ત છે બાકી. હે આ તો કંઈક આંકડો લખું બટકા. तेरे को मैं बोला ना कि चुपचाप मेरा नाम लिख, जितना पैसा आएगा सब देगा। हाँ तो ऐसा लिखता हूँ. तेरा नाम क्या लिखूं? तू तो मगज नाम घुमाने का नहीं रे। तेरा नाम अभी चेंज किया तूने, बोला ना मेरे को, तो अभी तू मेरे को बोल नया नाम क्या रखूं तेरा. राजू थड़पड़ा लख। राजू थड़पड़ा ये क्या होता है भाई? अरे वो जो मेरे सामने आता है वो फड़फड़ाता है कि नहीं। એટલે તું તળપડા. हाँ અરે વાહ. રાજુ થળપડા खाली जगह आपसे आई मीन मतलब तू देगा तब लिखेगा ना. खाली जगह तो लिखनी पड़ती है ना पूरा भैया. डर रख मेरे सामने और सबके सामने दिखना चाहिए। अब बेटा वो डर। अरे लेकिन डर लगना चाहिए ना. तेरे को देख के मेरे को कॉमेडी दिखता है बेटा. मेरे को हंसी आता है. मैं जैसे तैसे रोक के बेटा है कॉमेडी. देख सबके सामने अभी है ना तू. ठीक है डर रहा हूँ मैं. डर हाँ डरेगा ना वरना इतनी। जा बेटा जा तू. ठीक है मैं डर गया. हंस गया। डर गए. चल चल चल. जाता है अपन। हाँ जा 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 जा. लिखने का नहीं। खाली जगह लिखी है. हाँ हाँ चल। अच्छा खेलना. हाँ। हाँ चल। हाँ અરે કમાલ છે. ડરાવાયો તો આ પ્રમુખને ડરાવા. ખાયા પણ છોકરો સારો છે, ભલે જુગારી હોય પણ આપી જાય છે. દર વર્ષે કંઈક ને કંઈક તો આપી જ જાય છે. આ બીજા બધા કરતા સારું આપી જાય છે. એમ જો પ્રમુખ કાકા. અરે બસ બસ શાંતિ. આ તમારા જેવા આમ સદગૃહસ્થ વેલ એજ્યુકેટેડ મોટિવેશનલ સ્પીકર આપણી સોસાયટીમાં રહે છે એનો અમને બધાને ગર્વ છે. અને આ વખતે આપણે ગણેશ ઉત્સવ બહુ રંગે ચંગે ઉજવવાના છે. હા હા રંગે ચંગે ઉજવવાનો છે. અને હું શું કહું છું હા. કે આ વખતે જે આપણે મોટિવેશન નો કાર્યક્રમ ગોઠવીએ ને હા, જી, જી, એટલે બેનર જરા મોટું બનાવજો. મારફાડ મોટિવેશન દેખાવું જોઈએ. અરે, અરે, મંડળનું નામ ચોક્કસ, થોડું ચોક્કસ. પાછળ દેખાશે તો ચાલશે, પણ શું છે કે ફોલોવર વધશે ને મારા, અચ્છા. તો આગળ કંઈક મોટિવેશન નું ચાલશે આપણે. હા એનાથી આપણને મંડળને ફાયદો થશે. Yes, yes, હા ચાલજો. સાચી વાત છે તમારી. તો તમારા જેવા આટલા સ્માર્ટ ને સરસ લોકો રહે છે તો તમારે રકમ પણ એવી રીતે જ આપવી પડશે. બોલો તમારા નામે કેટલા લખું? જુઓ લખી નાખો ને 11,111 રૂપિયા તમારે મને આપવાના. મારે તમને કેવી રીતે એટલે આપવાનું? મતલબ કે જો આમ તો એકચ્યુઅલી પ્રોગ્રામ ની ફીસ હું 51,000 રૂપિયા લઉં છું, અચ્છા. પણ તમારા માટે 40,000 માઇનસ. સોસાયટી નો કાર્યક્રમ છે અને સોસાયટી વાળા લોકોને મોટિવેશન ની જરૂરિયાત છે, અચ્છા. તો પછી 40,000 રૂપિયા તો જતા કરીએ ને. હા? આ તમે લખી નાખજો 40,000 રૂપિયા મારું દાન છે, 11,000 રૂપિયા મને સોસાયટી વાળા આપશે. બરાબર છે. અને ખાસ તો હું શું કહું છું કે આ વખતે પ્રોગ્રામ કરીએ ને તો જરા આમ સ્ટેજ પણ સારું બનાવજો વ્યવસ્થિત. આ અવાજ આવે એવું નહીં. અને માઇક આજે આપણે બટન માઇક લાવીએ છીએ, એ માઇક ના બદલે એકદમ આમ
દેખાય ને એવું માઇક હોય તો સારું લાગશે. અનવિઝેબલ માઇક, હા અનવિઝેબલ માઇક. એના કરતા આપણે તમને જ અનવિઝેબલ કરી નાખીએ તો. એવી વાત કરો છો હા? હા, એટલે હું એમ કહું છું કે આપણે આ વખતે મોટિવેશનલ પ્રોગ્રામ જ રહેવા દઈએ. અરે મારફાડ મોટિવેશન ની ડિમાન્ડ છે અરે નહીં, અત્યારમાં. પણ ખર્ચો બહુ વધી જાય છે બાપુ. ના તમે સમજતા નથી. ને હું સમજી ગયો. જરૂર છે તમારી સોસાયટીને. તમે મોટિવેશનલ સ્પીચ એવી આપી ગયા ને અત્યારે હું એકદમ મોટિવેટ થઈ ગયો. એકદમ મોટિવેટ. તમારી વાત સાચી છે, આપણે ખોટા ખર્ચા નથી જો કરવા. મારો વિચાર કરો. હા. તમને ખબર છે ના, પણ 11,000 આજે રૂપિયા કાલ- તમને આપવા એટલે જો મને વાંધો નથી, તમે તમારા પૈસા વસૂલ જ થવાના છે. તમે એટલી સરસ સ્પીચ આપશો, પણ મંડળમાં ભંડોળ નથી ને. તમને ખબર છે તકલીફ છે જરા એટલે. 30 દિવસનું કામ કરું છું. 30 દિવસનું. ઓહો. હા, એમાંથી 29 દિવસની ડેટ મારી કેન્સલ થાય છે, એ બે નંબરની વાત છે. પણ એક દિવસ પણ કામ તો હું પરફેક્ટ કરું છું, પૂરી નિષ્ઠાથી કરું છું. હજી સુધી ક્યારે હાર નથી માની અને લોકોને મોટિવેટ કરતો રહું છું, તો લોકો માટે સારું છે ને. તમે એક કામ કરો, આપણે થોડુંક સમજી વિચારીને કરી લઈએ. 5,000 રૂપિયા તમે મને આપજો, બાકીના એ પણ માઇનસ. જો મારી વાત સાંભળો, આપવાની તો વાત જ નહીં કરો. હું બહુ હવે વધારે પડતો મોટિવેટ થઈ જઈશ. એના કરતા તમે રહેવા દો ને, પ્રોગ્રામ રહેવા હજી એક કામ કરી શકીએ આપણે. હા, બોલો. વધારે બધું ભૂલી જઈએ. મફતમાં સેમિનાર કરી નાખશું. સેમિનાર મફતમાં. પણ તમારે મારા તરફથી દાન તો લખવું પડશે. 11,000 રૂપિયા હું દાન આપી રહ્યો છું એવું લખી નાખજો ને તમારી આ બુકમાં. અચ્છા, દાન પેટે તમે મફતમાં 11,000 પ્રોગ્રામ કરી રહ્યા Yes, છો. yes, yes. ઠીક છે ભાઈ, હવે તમારું આટલી બધી ડિમાન્ડ છે તો એ કરી લઈએ. હા, એ લખી જ નાખો. ચાલો, મારફાડ ઠીક છે. મોટિવેશન દેવાંગ હા, મારફાડ મોટિવેશન દેવાંગ દેવાંગ શાહ. હા. યસ 11,000. 11,000 રૂપિયા. હા, પણ ફીસ રૂપે એમ. અરે આ ક્યાં જતું રહ્યું, બોલો ને. બાર લખાઈ જાય છે, ક્યારેક tension માં એવું થાય. ફીસ રૂપે એમણે આ દાન એટલે કે ફાળો આપેલ છે. બરાબર છે, બરાબર હા, છે. અને પ્રસાદ મેં લેવા કીધું આવજો. હા, આવી જઈશ. અને મેં કીધું એ બધું ધ્યાન રાખજો. અને કાર્યક્રમના આગળના દિવસે હું બધું ચેક કરવા આવીશ, એટલે બધી વસ્તુની ગોઠવણી પણ વાંધો બરાબર રાખજો. હા, વાંધો નહીં, વાંધો ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મળીએ પછી. અરે મોટિવેશનલ સ્પીકર મને કરી જાય છે મોટિવેટ. 30 માંથી 29 ડેટ તો તારી કેન્સલ થતી હોય છે ને મને સમજાવવા આવ્યો છે. બોલો ફુવા. હા, બોલો, કેમ છો તમે? તબિયત પાણી બધું શાંતિ? બધું જ મજામાં. આ તમે બોલાવી મને? હા, બોલાવે ને. એટલે હવે તમારા બા બાપુજી તો દેખાતા નથી આજકાલ, એટલે તમને બોલાવવો પડે ને. હા બાપુજી નહીં, તો એ મોમ્સ એન્ડ ડેડ્સ કહેવાય. ઓ, મોમ્સ એન્ડ ડેડ્સ. એ તમારી ભાષામાં હોય, મને એ થોડું મોડે ચડાવતા વાર લાગે ને. મોમ્સ એન્ડ ડેડ્સ. આ તો એ ક્યાં ગયા? એ તો દેખાતા નથી. એટલે તમને જો આપણે છે ને, હું મુદ્દાની વાત કરું, આપણે ગણેશ ચતુર્થી આવી રહી છે, બરાબર છે? એટલે ગણેશ ઉત્સવનું આપણે આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવાના છે, બરાબર છે? સરસ મજાનો મંડપ, 10 દિવસ પ્રોગ્રામ પણ થશે. આ તો ગણેશ ઉત્સવ માટે ફાળો આપવાનો છે. ફાળો ડોનેશન યાર. Yes, you are right, donation. ઇટ્સ ઓકે, આઈ એમ એક્સેપ્ટેબલ. તમે આપી દેજો મને ફાળો. યુ આર એક્સેપ્ટેબલ. અરે ફાળો આપવાની વાત નથી મારી બેન, ફાળો તમારે આપવાનો છે. હે, ગણેશ મંડળમાં ફાળો તો આપવો પડે ને આપણે ગણેશ ઉત્સવ માટે. મારે આપવાનો છે? હા, આ તો ખોટી વાત કહેવાય ને. હું તો હજુ નાની છું, નાની. મારા મોમ્સ એન્ડ ડેડ્સ પણ અહીંયા નથી ને, યુ નો. અરે પણ મોમ્સ ડેડ્સ નથી, પણ એ બધા એમના વતી તો તમે જ બધું કરો છો ને આજકાલ. હા, તો તમારે 10 દિવસ ગણપતિ ઉત્સવ થશે, સરસ મજાના પ્રોગ્રામ થશે, તમે ભાગ લઈ શકશો, નવી અરે સ્પર્ધા. ફુવા રે, શું બોલતી છે તું? શું બોલતી છું? તને તો ખબર છે ને, માય મોમ્સ એન્ડ ડેડ્સ are not here. They are in વિદેશ. વિદેશ ને તને I am alone here. હા, તને જલ્દી વિદેશ કેમ બોલાવતા નથી આ લોકો? નહીં તો તે મારા નામની પથારી ફેરવી નાખી છે. પુરુષમાંથી સ્ત્રીલિંગ કરીને બોલા છે. સોસાયટીમાં કોઈ સાંભળશે ને તો મને એવું જ કહી દેશે, ક્યાં ચાલી તું, ક્યાં જવાની તું. આવું બધું ના સારું લાગે બેટા. તો તું કહેતી હોય તો હું બહાર જતી છું. હું બહાર જતી છું, આવું કઈ સારું લાગે? તું એ બધું છોડ ને, ફાળાનું શું કરવું છે? કેટલા લખું બોલ. ફુવારે, એક તો હું અહીં alone રહેતી છું. અહીંયા મારી આગળ પાછળ પણ કોઈ નથી, ઉપર નીચે આજુબાજુ પણ કોઈ નથી. એકલી રહેતી છું. એકલી રહેવાનો ખર્ચો કેટલો હોય? અરે તું ફાળો માંગતી છે મારી પાસેથી, હું ક્યાંથી ફાળો આપા? અરે મારી પાસે તો મારા ખર્ચાના પૈસા નથી, તું દે મને ફાળો. અરે બાપ રે, કામ કર ભાઈ, ઊભી રહે. એ સરિતા ભાઈ, આને આપી દે ને જરાક થોડા ઘણા પૈસા. જા તું જઈને લઈ લે તારી આંટી પાસેથી, સામેથી દેવા પડે છે.
કેટલા પૈસા આપશે એ ફૂઈને જ ખબર હવે, એની પાસે જેટલા હશે એટલા આપશે, પણ આપશે તને. તને પૈસાની જરૂર છે ને, જા તું, મળી જશે તને. 50 રૂપિયાથી ઓછા નહીં રહો. 50 રૂપિયાથી ઓછા? હા હા, જા. એ સરિતા, આને આપજે. 50 રૂપિયાથી ઓછા નહીં આપતી. જા, જા, લઈ લે. ફટાફટ લઈ લે, એનું માઇન્ડ બદલાય એના પહેલા લઈ લે. ચાલ 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 ચાલ. ફૂઈ ફૂઈ. મેં આવતી છું. અરે કેવા કેવા નંગ ભર્યા પડ્યા છે ભાઈ. 1 રૂપિયા, એ 11, આ લીલાના 11 સિવાય કાંઈ આવ્યું નથી. અરે બાપરે, કેવા કેવા નંગ ભર્યા પડ્યા છે. દાદા હા? જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. રાધાબેન, કેમ છો તમે? બધું શાંતિ ને? અરે મને તો હારું હારું છે. અચ્છા. તમે કેમ છો? હા બસ શાંતિ છે. હવે બધાને બોલાવ્યા હતા, આ તો મૂકી દીધું મેં. હવે જોલો, ગણપતિ ઉત્સવ આવી રહ્યા છે, તમને બધી માહિતી તો આપવાની જ છે. આખા તમારા ઘરમાં હંધુય વેર વિખેર પડ્યું છે. હા, શું કરીએ હવે. હું એમ કહેતો હતો, ગણપતિ ઉત્સવ આવી રહ્યા છે તો 10 દિવસનો આપણે ઉત્સવ કરીશું, બરાબર. હવે સોસાયટીના બધા લોકોને બોલાવ્યા છે, તેમ તમને પણ હવે કહી દઉં. બધા પોતાની રીતે ફાળાની વાત કરીને ગયા છે. હવે તમે તો તમારી સાથે શું ફાળાની વાત કરવી. હવે 10 દિવસ છે ગણપતિ, તમે તમારી રીતે આવજો, સરસ મજાના મોજ કરજો. બીજું શું. સરસ છે ને, તમે કોઈ વાતની ઉપાધિ કરો માં. હા. હંધુય હાટુ સુરમાન લાડવા અમારી હાથે બનાવીને લાવે, હે પણ તાજા ઘીના લાવે. અચ્છા અને અચ્છા પાછા ગોળના અને ખાંડના બે ભેગા લાવે હું. અચ્છા, તમે લઈને આવશો? હા, અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. પૂરા 10 કિલો લાડવા લાવવાની છે. ઓહો, અત્યાર સુધી આટલા લોકો આવીને ગયા, પણ કોઈએ 1 રૂપિયાના પ્રસાદની વાત નથી કરી. પણ બેન, તમે 10 કિલો લાડવાની વાત કરીને છે ને, મને રાજીનો રેડ કરી દીધો. તો પછી પણ એ છે ને ગણપતિ બાપા હાટુ લાવું છું, હા. તમારે હાટુ નથી લાવતી. એટલે તમે પાછા ખાવા ન માંડતા. નહીં, નહીં. હા, મેં તમારું પેટ ગણપતિ બાપા જેવું તો છે. ઓ બાપરે, પોઈન્ટ પર નજર પડી ગઈ તમારી. આ ઓછું કરો. દેખાય જ ને, આમ બેઠા હોય તો આ તો હરખા બેહવાની હા. ખબર ના પડે કે આપણા શેરીના મહેમાન બેહવા આવ્યા હોય તો આપણે હરખું બેહવું જોઈએ. એ વાત તારી. તમે છે ને ગામડાના રહ્યા ને, એટલે આ બધા તમારામાં સંસ્કાર છે. બાકી અહીંયા તો છે ને લોકો એવા છે કે ખોળામાં આવીને બેસી જાય. શું કહું તમને હવે. ના બાપા. આ પણ હું ધ્યાન રાખીશ જરા. શર્ટે મારો થોડો ટાઈટ છે ને, એટલા માટે થોડુંક એનીવે. પણ તમે લાડવાની વાત કરીને મને ખુશ કરી દીધો. અને ફાળો મારો લખી લેશો. ફાળો પૂરા 51,000 રૂપિયા આપવાની છું આ વખતે હું. તમે 51,000 રૂપિયા તમે ફાળો આપશો? અને ગણપતિની મૂર્તિ હું લઈ આવવાની છું. અરે બાપરે. અને બટુક ભોજન હું કરાવવાની છું. હે, બટુક ભોજન કરાવશો? હા, અને સત્યનારાયણની કથા કરીએ ને એનો પ્રસાદ હું લાવવાની છું. અને મંડપનો ખર્ચો હું અરે આપવાની છું. બાપરે બાપ 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 એટલે બાપ. હંધુય લખી જ લેશો. અરે લખવાની ક્યાં જરૂર છે? મારા જબાને ચડી ગયું બેન. હું 10 વખત એનાઉન્સમેન્ટ કરાવીશ, 10 દિવસ એનાઉન્સમેન્ટ કરાવીશ. તમે ગામડાના લોકો છો તો તમે આટલું સરસ રીતે, આટલા આયોજન પૂર્વક તમે બધી વાત કરો છો. અરે હું તો એકદમ એમ સમજતો હતો કે તમારી પાસેથી 1 રૂપિયો મળવાનો નથી. પણ બેન, માનવું પડે. બાકી તમારી દિલદારીને કેવું પડે. હવે છે ને તમે આવું બોલો ને મને લાગે મારે કઈ લેવું જ નથી, મારે કઈ લખાવું જ નથી. અરે ના ના, એવી વાત હા, તો નહીં. તમે કયો તો કરી માઇક માં બોલાવું. જો રામ ભરોસે બોલશો ને તો જ હું હંધુય કરીશ. બાકી અમારું નામ બોલશો ને તો અમે નહીં કરીએ. મારા ઘરવાળાએ ચોખ્ખી ના પાડી છે કે આપણે જમણા હાથથી દઈએ ને તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ, અને ડાબા હાથથી દઈએ ને તો જમણા હાથને ખબર ના પડવી જોઈએ એમ. એકદમ. બાકી એટલે આ છે તમે ને તમે હંધુય લખી લેજો અમારું. અરે બહુ તમારો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે આ વર્ષે ગણપતિ ઉત્સવનો આખો શ્રેય તમને જશે. ને મેં માની ગયો આજે કે માણસો ગમે તેવા હોય, ભણેલા હોય, ગણેલા હોય, બહુ અપ ટુ ડેટ ફરતા હોય ને, તો એમનાથી આપણે અંજાઈ ના જવું હા, જોઈએ. જરા ગુજરાતી બોલો ને. તમને તો ખબર છે કે મને નથી આવડતું અંગ્રેજી તમારું. આ. હું એ જ કહું છું કે એમના લોકો જે એટીકેટીમાં ફરતા હોય છે ને, એ માત્ર દેખાવના હોય છે, એમનામાં કાંઈ હોતું નથી. હવે તમે માનશો, આટલા બધા લોકો આવીને ગયા, કોઈ 11 રૂપિયા લખાવીને ગયું, કોઈ ઉધાર લખાવીને ગયું, કોઈ તો સામેથી લઈને ગયા. પણ તમે ગામડાના છેવાડાના માણસ થઈને, એટલે મને જરાય અપેક્ષા નહોતી ને તમે આટલું બધું આયોજન માટે તમે રૂપિયા આપો છો. હા, આટલા બધી રૂપિયા લખાવ્યા કોણ? 11 રૂપિયા છે. હવે બધાના નામ દેવા સારા ના લાગે ના બેન? સાચી વાત છે. અને મને છે ને કોઈની પંચાયત કરવી ગમે નહીં, એટલે મેં તમને જે કીધું ને હંધુય લખી નાખજો. અને ઓલા માઇક ઉપર બોલતા નહીં, ખાલી રામ ભરોસે એટલું બોલી દેજો. અને હારું હાલો, હું નીકળું હવે. હા બેન, હારું હાલો. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપ્પા અને આ મોરયા. તમારું પેર ગણપતિ બાપા જેવું છે ને, ઓછું કરી નાખજો. હાસ, કમાલ છે. કમાલ કહેવાય, કમાલ. જે લોકો પર અપેક્ષા હતી એ લોકો તો કંઈક. ગણપતિ બાપા, તારી પણ લીલા ન્યારી છે બાપુ. જોઈએ આ વર્ષે આ રાધાબેનના હાથના ગણપતિ તો આપણું ભાગ્ય બદલાઈ જશે એવું લાગે છે. ગણપતિ બાપા મોરયા.